લોકો એવા છે જે અમીર છે ભાઈ 20% લોકો અમીર, 60% લોકો એવા છે જે મધ્યમ છે અને 20% લોકો એવા છે જે ગરીબ છે આપણા દેશમાં? હલો, હા યા ના જરા કહેતા રહેજો. હા યા નાનો જવાબ હું એટલા માટે માગું છું કે એક વખત મારો પ્રોગ્રામ કર્ણાટકમાં હતો. મેં કર્ણાટક જોયું હતું. એક ભાઈ મને ધક્કો માર્યો, એ કે જાઓ ને કર્ણાટકમાં પ્રોગ્રામ કરતા હો. હવે ત્યાં ગયો તો ત્યાં બે જ ભાષા ચાલે. અહીંયા કેમ આપણે ગુજરાતી ચાલે, એમ ત્યાં કન્નડ ત્યાંની લોકલ અને બીજી ઇંગ્લિશ. હવે મને બેમાંથી એકે આવડે નહીં. વયો તો ગયો મીટિંગ લેવા, મેં હિન્દીમાં સ્ટાર્ટ કર્યું. 10 મિનિટ સુધી હું બોલતો રહ્યો તો જેટલા લોકો બેઠા હતા ને મારે સામું ડોરા કાઢ્યા આમ. એટલે મને ખબર પડી મારી ગાડી પાટા ઉપરથી હેઠી હાલે છે. તો મેં અડવેકથી પૂછ્યું કંઈક સમજાય તો છે ને? તો એક બેન ઊભા થયા, એ કે આપ ક્યાં બોલતી હે કુછ સમજ में नहीं आता. તો મેં કીધું આને કેમ સમજાવવા? તો એક ભાઈ ઊભા થયા, અનિલભાઈ જેવા, એ કે હરેશભાઈ તમે 10 મિનિટ હિન્દીમાં બોલો, પછી 10 મિનિટ ઊભા રહેજો, હું હિન્દીમાં ટ્રાન્સલેટ કરી અને કન્નડમાં બોલીશ. હવે હું બોલું ત્યારે એ ડોરા કાઢે, એ બોલે ત્યારે હું ડોરા કાઢું, પણ તોય કર્ણાટકમાં રોયલ્ટી એચી વર્ષે. કન્નડ ભાષા કેવી ખબર? એક પાણીનું માટલું લેવાનું, એમાં કાકરા ભરીને હલાવો જે અવાજ આવે ને એવું લાગે, અને હું બોલું તેને એવું લાગે. પણ છતાંય જો અહીંયા સમજાતું હોય તો અહીંયા તો હું પ્યોર કાઠિયાવાડી ભાષામાં બોલું છું. હલો, અને તમે જવાબ નહીં આપો તો મને એવું લાગશે હું અમરેલીની બદલે કર્ણાટકમાં નથી ને. તો હા યાનાનો જવાબ આપતા રહેશો? બીજો જવાબ એટલા માટે માગું છું કે રામા અવતારની અંદર કથાઓ ન થતી, એના કરતાં વિશેષ કથાઓ અત્યારે આપણા દેશમાં થાય છે. હમણાં બોર્ડ લાગી ગયા બધે ઉનાળામાં, ગામડે ગામડે સપ્તાહો ચાલુ થશે. મોરારી બાપુએ જ્યારે સપ્તાહ ચાલુ કરી ને ત્યારે માથે કાળા વાળ હતા ત્યારે એ સપ્તાહ ચાલુ કરી અને એને અનેક જગ્યાએ સપ્તાહ કરી. આજ માથે સફેદ વાળ થઈ ગયા. દુઃખની વાત એ છે આપણા દેશમાં રામ રાજ્ય ન આવ્યું. શું આવ્યું ભાઈ? આ રામ મંદિર બની ગયું, કદાચ એ તરફ જઈએ તો. રામ રાજ્ય ન આવ્યું કારણ શું એ તમને સમજાવું. આખા વિશ્વની અંદર નજર કરો તો સૌથી વધારે મંદિરો કયા દેશમાં હશે ભાઈ? ભારતમાં. વિશ્વની સર્વશ્રેષ્ઠ સંસ્કૃતિ કઈ દેશની? સૌથી વધારે ધાર્મિક તહેવારો ક્યાં ઉજવાય? સૌથી વધારે પૂજાપાઠ ક્યાં થાય? એ જ ભારતમાં, એ જ ગુજરાતમાં, એ જ સૌરાષ્ટ્રમાં ક્યાંય પાણીનું પરબ બંધાયું હોય ને ત્યાં એક ગ્લાસ મૂકવાનો થાય, એ ગ્લાસને હાકરથી બાંધી રાખવો પડે. હલો, ક્યાં ખબર? જ્યાં સૌથી વધારે મંદિરો છે. હલો, અરે એટલું જ નહીં, તમે બેંકની અંદર ગયા હોય તો બેંકમાં એક 2 રૂપિયાની પેન હોય, આને બાંધી રાખી હોય, જોઈશે? અરે દુઃખ તો મને ત્યારે થયું જ્યારે એકવાર હું ટ્રેનની અંદર મુસાફરી કરતો હતો પહેલી વખત, અને મુસાફરી કરતાં કરતાં હું ટ્રેનની અંદર એક ટોયલેટ હતું, ટોયલેટમાં ગયો ને તો ત્યાં એક ડબલું પીડ્યું હતું ને એને હાકરથી બાંધ્યું હતું. કહેવાનો મતલબ એ છે કે આ દેશના કંઈક સંતો મહંતો આ દેશની સંસ્કૃતિને જાળવી રાખવા માટે અથાત પ્રયત્નો કર્યા, છતાં પણ આ દેશની સંસ્કૃતિને જો કંઈ બદલાવ ન આવ્યો હોય, હજી એ જ ગતિથી ચાલતી હોય, કદાચ હું 2-3 કલાક બકબક કરીને વહી જાઉં તો કાંઈ ફરક નહીં પડે. હલો, પણ હું પ્રયાસ કરવા આવ્યો છું. એને એ પ્રયાસ કરવા આવ્યો છું. એ રામાયણની ઘટના મને બહુ ગમે છે. રામાયણની ઘટનાથી હું તમને એ વાત કહેવા માંગુ. હું કેવો પ્રયાસ કરું છું. એક વખત લંકાની અંદર જવા માટે જે સેતુ પુલ બનતો હતો અને સેતુ પુલ ઉપર વાનરો પથ્થરો ઉઠાવીને દરિયામાં નાખતા હતા. જોઈ છે આ ઘટના? અને એ સમયે નાની એવી એક ખીચકોલી પાણીવાળી થઈ ધૂળમાં આળોટી અને ધૂળ લઈ અને પુલ ઉપર ખખેર દીધી. આવું કામ એ ખીચકોલી વારંવાર કરીને દોટાદોડ થતી હતી. એવામાં એક વાંદરાનું ધ્યાન ખીચકોલી ઉપર ગયું તો વાંદરાએ ખીચકોલીને પકડી લીધી. પકડીને કહે છે કે અમે જે પથ્થરો નાખી છે ને ત્યાં તું દોટાદોડ કરે છે ને તું અમને નડશો. એક બાજુ સાનમુની બેહતી હોય તો ક્યાંક વચ્ચે આવી જાય ને તો સેપાઈ જઈને મરી જાય. શું કીધું? તો ખીચકોલીએ કીધું ભાઈ હું કામ સાનમુની બેસું, હું તો તમને મદદ કરું છું, હું તો રામનું કામ કરવા માટે આવી છું. તો વાંદરાનો મગજ ગયો તારાથી પથ્થર ઉપડે? તો ખીચકોલી કે નહીં, મારાથી પથ્થર ન ઉપડે. તો કઈ રીતે મદદ કરે છે? તો ખીચકોલીએ કીધું હું તો ઝીણી રજકણ ઉઠાવી પુલ ઉપર નાખું છું, તમે પથ્થરો ઉપાડો, હું ધૂળ ઉપાડું છું. હાલો, તો વાંદરો કે આ પથ્થરથી પુલ બનવાને કેટલો સમય લાગે એમ છે તને ખબર છે? તારી રજકણથી આ પુલને શું ફરક પડશે? ત્યારે ખીચકોલીએ જે જવાબ આપ્યો, અને જવાબ એ હતો કે મને ખબર નથી કે મારી આ ઝીણી એવી રજકણથી આ પુલને શું ફરક પડશે, પણ જ્યારે ઇતિહાસ લખાશે ને ત્યારે મારું નામ ચોક્કસ લખાશે.
એમાં આજના પ્રોગ્રામથી મને ખબર નથી આ દેશને શું ફરક પડશે, પણ અહીંયા જેટલા બેઠા છે ને એને જો ફરક પડશે ને તો અમારું અમરેલીમાં આવું સાર્થક થશે. બાકી રામરાજીની વાત એટલા માટે કરું, મારી સામેથી એક વ્યક્તિ જર્મની ગયો આજથી 4-5 વર્ષ પહેલા, અને ત્યાં એને રોકાવાનું હતું 7-8 વર્ષ, તો 4-5 બેગ લઈને ગયો હતો. ત્યાંની લોકલ જે ટ્રેન હતી જર્મનની, એમાં ઉતરતી વખતે એક બેગ ટ્રેનમાં રહી ગઈ, ટ્રેન નીકળી ગઈ. હવે ઈમાનદારીથી કહો કે જર્મનની અંદર પહેલી વાર જતા હોય અને ટ્રેનમાં બેગ રહી જાય તો બેગ પાછી આવે? પણ જર્મનની ટેકનોલોજી એટલી પાવરફુલ, 24 કલાક પછી એ બેગ એ ભાઈ જ્યાં રહેવાના હતા ને ત્યાં પહોંચી ગઈ. વિચારો. અને ઈમાનદારીથી કહો, અમરેલીના બસ સ્ટેન્ડમાં બેગ મૂકીને બાથરૂમ જવું હોય, સાહસ કરાય? ન કરાય. તો આજ હું સાહસ કરવા આવ્યો છું ભાઈ, અમરેલીમાં. અમરેલીને જગાડવા આવ્યો છું આ દેશ માટે, આ સંસ્કારો માટે, આ વિચારો માટે. ભારત દેશની અંદર 20% લોકો અમીર છે. અમીર એને કહેવાય કે જેના ઘરની અંદર પૈસો કામ કરે, મિલકત કામ કરે, પ્રોપર્ટીઝ કામ કરે અને ઘરમાં પૈસો આવે અને અમીર કહેવાય. હાલો, જેની પાસે પૈસા છે 10, 12, 15, 20, 25 કરોડ, અમરેલીના એક ખૂણા ઉપર જમીન વેચાય છે, એની પાસે પૈસા છે, 10 વીઘા જમીન લઈ લેશે, 2 વર્ષ પછી વેચીને 10 ના 22 કરોડ કરશે. હાલો, મધ્યમ વર્ગ છે, 60% છે. રોજ સવારે ઉઠીને કામે જવું પડે, શરીરને કામે જવું પડે, શરીરને કામ કરવું પડે, ત્યાં સુધી પૈસા આવે. શરીર કામ કરતું બંધ, પૈસા આવતા બંધ, આને કહેવાય મધ્યમ વર્ગ. ભલે કદાચ લાખ રૂપિયા આવતા હોય. હાલો, શરીરને કામે જવું પડે તો મધ્યમ છો. અને 20% ગરીબ એને કહેવાય માગીને ખાઈ લેવું, ગમે ત્યાં હોઈ જવું. આ સિલસિલો ભારત દેશ આઝાદ થયું એને આજ લગભગ 79 વર્ષ પૂરા થવા આવ્યા. 1947માં આઝાદ થયું. આ દેશની આઝાદી માટે આપણા દેશના કંઈક મહાપુરુષોએ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની જિંદગીને ખર્ચી નાખી. સુભાષચંદ્ર બોઝ આજે ક્યાં છે એ ખબર નથી. મહાત્મા ગાંધીએ કેટલા રાતો જેલમાં વિતાવી. શહીદ ભગતસિંહ જેવા વ્યક્તિએ પોતાની જુવાનીમાં આ દેશ માટે કુરબાની કરી દીધી. હાલો, સાચું છે? છતાં 79 વર્ષ પૂરા થઈ ગયા. આમાં કોઈ ફેરફાર થયો ભાઈ? એક ફેરફાર થયો. અમીર હંમેશા અમીર બનતા જાય છે અને મધ્યમ વર્ગના લોકો ગરીબીમાં ન વહી જાય, એટલે ઘરમાં હોય એટલા બધા કામે લાગી ગયા છે. હલો, અત્યારે બેનો કંઈક ડાયમંડમાં ટાંકે ગામડે હોતેનો ટેકો કરવા માંડ્યા. એ કે નગર ભેગું નહીં થાય. મારો પ્રશ્ન એ છે, 79 વર્ષ પૂરા થઈ ગયા દેશની આઝાદીને. તમને શું લાગે છે, રિયલ દેશમાં આઝાદી મળી ગઈ છે? આઝાદ છીએ આપણે, રાજકીય રીતે, કાનૂની રીતે. અહીંથી કોઈને બહાર જવું હોય તો જઈ શકો છો. શું કામ ખબર? આઝાદ છો. કોઈની સાથે ઝઘડો કરવો હોય તો કરી શકો છો, આઝાદ છો. મા બાપ પાસે મિલકતમાં ભાગ જોતો હોય તો આઝાદ છો, કોર્ટમાં જઈને મિલકતમાં ભાગ માગી શકો છો. પણ અચાનક ઘરમાં 5 લાખનું દવાખાનું આવી જાય, આઝાદ છીએ? અચાનક ઘરમાં કોઈ પ્રસંગ કરવાનો થાય, આઝાદ છીએ? બાળકોને સારી સ્કૂલમાં ભણાવવા છે, ડિગ્રી તો મોટી છે, પણ પૈસા નથી, આઝાદ નથી. મારો પ્રશ્ન એ છે કે 79 વર્ષ પૂરા થઈ ગયા, દેશમાં હજી બદલાવ ન આવ્યું. આનું કારણ શું? જાણવું જોઈએ? જાણવું જોઈએ ભાઈ? અને આ જાણવા માટે મારે તમારી પાસેથી કમસે કમ 90 મિનિટ જોશે. કેટલી ભાઈ આપશો? 90 મિનિટ, યાની કે 1.5 કલાક. 90 મિનિટમાં કદાચ 80 મિનિટ એવી હશે સમજાય ન સમજાય, મજાકમાં જાય, ઉપરથી જાય, ટાઈમ પાસ કરી શકો, મજાક કરી શકો 80 મિનિટ સુધી. પણ લાસ્ટ 10 મિનિટ હું એટલી મહત્વની વાત કરવાનો છું, એટલી ઊંડાણપૂર્વક વાત કરવાનો છું, એટલી ગંભીરતાથી વાત કરવાનો છું, અને હું ગેરંટી આપું છું લાસ્ટ 10 મિનિટ મારા એક એક શબ્દને જેને સમજવાની કોશિશ કરી, મારા એક એક શબ્દને દિલ અને દિમાગ સુધી લઈ જવાની કોશિશ કરી, તો હું ગેરંટી આપું છું એ 10 મિનિટ જે લોકોએ મારી વાતને સમજી લીધી એ એક પણ વ્યક્તિ આજની રાત ઊંઘ નહીં કરી શકે, નિંદર નહીં આવે. જેમ ઓલા બેન જાગે છે એમ ચાલશે? આજની રાત એક સહન કરવી પડશે, ચાલશે ને? ઓકે, તો સ્ટાર્ટ કરું? ઓકે. હા, આ પ્રોગ્રામની અંદર જે કાંઈ ઉદાહરણો આપવામાં આવે એ તો કોઈના વિશે વાત કરવામાં આવે એ માત્ર સમજવા માટે છે, એને વ્યક્તિગત લેવા નહીં. ઓકે? નકર તમને થાય કે અહીંયા ક્યાં રાજકીય વાત કરી. અહીંયા જે કાંઈ વાત કરવામાં આવે માત્ર સમજવા માટે છે. ચાલો, દેશ તો આઝાદ થયો, પણ એક સિસ્ટમ મુકતા ગયા. શું મુકતા ગયા? એક સિસ્ટમ.
અને એ સિસ્ટમના કારણે આજે બી આપણા દેશમાં અંગ્રેજો છે. એના કારણે આજે બી આપણો દેશ લૂંટાય છે. એના કારણે આજે બી આપણા દેશની પરિસ્થિતિ બદલી નથી. તેના કારણે અંગ્રેજોએ બનાવેલી એક સિસ્ટમના કારણે. એ સિસ્ટમ શું છે? એ સિસ્ટમને સમજવાની છે. સિસ્ટમ એ છે કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. હલો, અને ખેતી પ્રધાન દેશ હોવાના કારણે મારું પર્સનલ એવું માનવું છે કે આ દેશનો અમીરમાં અમીર કોઈ વ્યક્તિ હોય ને તો એ ખેડૂત હોવો જોઈએ. હલો, કારણ કે ખેડૂત જમીનમાંથી પૈસા પેદા કરે છે, રાત દિવસ મહેનત કરીને પૈસા પેદા કરે છે. હલો, પણ હાલાત મુશ્કેલ છે. શું કામે? કારણ કે આપણા દેશના લોકો સવારે ઉઠીને ભાત લઈને વાડીએ વયા જાય, આખો દિવસ મહેનત કરીને સાંજે ઘેરે આવે. હલો, અને આખો દિવસ વાડીમાં રહેવાના કારણે આપણા દેશમાં વેપાર શું છે એ કોઈને ખબર નહોતી. કારણ કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ. વેપારની પરિભાષા આપણા દેશમાં નહોતી અંગ્રેજો આવ્યા પહેલા. અને એના કારણે આપણા દેશમાં વેપાર ન હોવાના કારણે લોકો વસ્તુની આદાન પ્રદાન કરતા હતા. શું કરતા હતા? જેને કહેવાય વસ્તુ વિનિમય. મારી પાસે બાજરો છે, તમારી પાસે ઘઉં છે, અથવા તો તમારી પાસે જે કંઈ વસ્તુ છે એ મને આપો, મારી પાસે છે એ તમને આપો. આપણે અનાજની અદલા બદલી કરતા હતા. હલો, વાણંદની દુકાને વાળ કપવા જતા તો પૈસા ન આપતા, આખા વર્ષનું અનાજ આપતા હતા. લોહારની દુકાને યા તો સુથારની દુકાને આપણે કામ કરાવતા. આપણા દેશમાં કોઈ વેપાર નહોતો, એના બદલે આપણે અનાજ યા તો ધાન આપતા હતા. હલો, શું કામે? દેશમાં વેપાર નહોતો. જ્યારે અંગ્રેજોએ આપણા દેશની અંદર આવ્યા અને એણે જોયું કે અહીંયા તો કોઈ પૈસાની લેતી દેતી કરતું જ નથી, અહીંયા તો બધા વસ્તુની અદલા બદલી કરે છે. એણે આપણે કીધું તમે ગલત રસ્તે ચાલો છો, આ રીતે ન ચલાય. તો આપણે કીધું કેમ? અમે તો વર્ષોથી નહીં પેઢીઓથી આમ જ ચાલીએ છીએ. તો એણે કીધું અપડેટ થાવ. શું કીધું? તો આપણે કીધું અપડેટ કઈ રીતે? તો એણે કીધું તમારી પાસે જે કાંઈ માલ છે, જે સામાન છે, જે કાંઈ ઉત્પાદન કરો છો એ વેચી નાખો અને રોકડા પૈસા લઈ અને પછી બજારમાં જાઓ. ક્યાં જાઓ? અને સારી વસ્તુ એની ખરીદો. મજબૂરી નહીં, પૈસાથી સારી વસ્તુ ખરીદો. મજબૂરી એને કહેવાય કે એ આપે એ જ લેવું પડે. હાલો, પણ ખરીદવા માટે સારું ગમે તો લઈએ. તો એના કારણે એવું કીધું કે તમારા ઘરમાં જે કાંઈ ઉત્પાદન થાય એને વેચી નાખો, પૈસા આવી જાય તો માર્કેટમાં જઈને ખરીદો. તો આપણે સવાલ કર્યો કે આ વેચવા ક્યાં જવું, આને ખરીદવા ક્યાં જવું? આપણા દેશમાં તો એ સિસ્ટમ હતી નહીં. તો અંગ્રેજોએ કીધું તમે ટેન્શન નહીં લેતા, હું ભારત દેશની અંદર કંપનીનું નિર્માણ કરીશ. પહેલી ભારતમાં અંગ્રેજોએ કંપનીની સ્થાપના કરી જેનું નામ છે ઈસ્ટ ઇન્ડિયા કંપની. નામ સાંભળ્યું છે? ભણવામાં આવતું હતું. પહેલી કંપનીની સ્થાપના કરી ઈસ્ટ ઇન્ડિયા કંપની, યાની કે કંપની બનાવી દીધી. હવે આપણે શું કીધું? તમે ગ્રાહક તો છો જ, તમારા ખેતરમાં જે કાંઈ બને છે કંપનીને વેચી નાખો. કંપની પેકિંગ કરશે અને પાછું તમારી સુધી પહોંચાડી દેશે. હવે જે પેકિંગ કરી અને ગ્રાહક સુધી પહોંચાડે તો કંપનીને એવું કીધું કે તમે ડાયરેક્ટ ગ્રાહક સુધી પહોંચી નહીં શકો, કારણ કે ભારત દેશ બહુ મોટો દેશ છે. જો તમારે ગ્રાહક સુધી સામાન પહોંચાડવો હોય તો તમારે ભારતમાં અલગ અલગ જગ્યાએ એજન્સી આપવી પડશે. નામ સાંભળ્યું છે એજન્સીનું? કંપનીએ ભારતમાં એજન્સીનું નિર્માણ કર્યું. અલગ અલગ જગ્યાએ આંકડો ખાલી સમજવા માટે લખ્યો છે. 100 લોકોને એજન્સી આપી. બિહારમાં, ગુજરાતમાં, એમપીમાં, મહારાષ્ટ્રમાં. હલો, એજન્સીવાળાને એવું કીધું કે તમે પણ ગામડા સુધી પહોંચી નહીં શકો, ગ્રાહક સુધી પહોંચી નહીં શકો. જો તમારે સામાન આગળ વેચવો હોય તો તમારે ડીલરશીપનું નિર્માણ કરવું પડશે, જેને આપણે ઓથો ડીલર કીધો. રાઈટ? યાને કે 100 લોકોએ 1000 લોકોને ડીલરશીપ આપી. ડીલરશીપ વાળાને પણ એવું કીધું કે તમારે પણ જો માલ વેચવો હોય તો તમારે હોલસેલરનું નિર્માણ કરવું પડશે. 1000 લોકોએ 10,000 લોકોને હોલસેલર બનાવી દીધા. શું બનાવી દીધું? અને 10,000 લોકોને એવું કીધું કે તમારે ગામડે ગામડે જેટલી 1 લાખ દુકાન છે ત્યાં જઈને સામાન પહોંચાડી દો અને 100 કરોડ વસ્તી અહીંથી સામાન લે. હલો, આ સિસ્ટમ છે આપણા દેશમાં. કોણે બનાવી? અંગ્રેજોએ. શું કામ? આપણા દેશમાં તો ખેતી પ્રધાન દેશ, વસ્તુની આદાન પ્રદાન થતી હતી. હવે વસ્તુ સિસ્ટમ તો બની ગઈ. હવે આને વાત કરી એજન્સીવાળાએ કે હું કરોડો રૂપિયાનો માલ તો ભરી દઉં, પણ વેચાય નહીં તો મારા પૈસા ડૂબી જાય. હું સાહસ કેમ કરું?
ત્યારે કંપનીએ કીધું તમે એનું ટેન્શન નહીં લેતા, હું આની જાહેરાત કરાવીશ. શું કરાવીશ ભાઈ? જાહેરાત. હવે જાહેરાત કરાવતા પહેલા આનું કંઈ ને કંઈ કમિશન લાગે કે ન લાગે? કોણ આપશે? બે જવાબ સાંભળ્યા. કોઈએ ગ્રાહક કીધું, કોઈએ કંપની કીધું. ગ્રાહક જ આપે ને. પાઘડીનો વડ હંમેશા છેડે હોય. તમામ ઉપર જે કમિશન લાગે છે એ ગ્રાહકના ખીચામાંથી કાઢવામાં આવે છે. પણ આની સામે વાંધો નહીં, વાંધો છે જાહેરાતની સામે. એ જે જાહેરાત કરવા માટે જે શૂટિંગ ઉતારવાનું થાય, તો ક્યારેય એવું બીનું કે હમણાં ઉનાળામાં બધા ખેડૂત ફ્રી છે અને દિલ્હીથી યા તો મુંબઈથી કોઈ મોટી કંપની આવે અને અમરેલીમાંથી કોઈ ખેડૂતને લઈ જાય, તમે હાલો તમને એડવર્ટાઇઝમાં રાખવા છે, 50,000 રૂપિયા આપશું, લઈ જાય? 25,000માં? 10,000માં? મફત નહીં. આપને કોઈ ન લઈ જાય. અને આપને લઈ જાય તો આપણે તો જાય, ઓળખે તો ખરા મફતમાં કોક. પણ એ કોને પસંદ કરે? જેને આખું વિશ્વ ઓળખે છે, જે સેલિબ્રિટી છે, જેનું નામ છે, જેની પહેચાન છે. અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સચિન તેંડુલકર, ઐશ્વર્યા રાય, ધોની, સહેવાગ, કોહલી. હાલો, તમને શું લાગે 10-12,000માં આવશે? લાખ 2 લાખમાં? કેટલા લેશે? તમને ખબર જ છે, હું તો ખાલી જગાડવા આવ્યો છું. હવે ઈમાનદારીથી કહેજો, આ કરોડો રૂપિયા એને આપશે, કાઢશે ક્યાંથી? આપણી પાસેથી. હેલો, રાઈટ. હવે શૂટિંગ બની ગયું, હવે જશે સિનેમા પાસે, ટીવી વાળા પાસે. આજ તક, જી સિનેમા, સ્ટાર પ્લસ, આ તો મફત બતાવે નહીં. આનો કોઈ ચાર્જ લાગે? સેકન્ડ ઉપર હોય, સેકન્ડ ઉપર. એ ખબર છે ને આપને? 24 કલાકમાં ગમે ત્યારે ટીવી ચાલુ કરો, આપને ખબર નથી કે ટીવીની વચ્ચે સિરિયલની વચ્ચે જાહેરાત આવે છે કે જાહેરાતની વચ્ચે સિરિયલ આવે છે. હાલો, એટલી જાહેરાતો આવે છે. યાને કે 30% રકમ કોઈ પણ કંપની જાહેરાતની પાછળ ખર્ચો કરે છે. કેટલો ભાઈ? 30%. હવે 20% અહીંયા, 30% અહીંયા, ટોટલ કેટલો થયો ભાઈ? 50% રકમ કોઈ પણ કંપની જો મિડલમેને જાહેરાતમાં ખર્ચો કરતી હોય, તેનો મતલબ એ થાય કે 20,000 રૂપિયા આપણે જો મહિને કમાતા હોય અને વાપરવાની સિસ્ટમ જો આ જ હોય, તેનો મતલબ કે સામાન તો 10,000નો જ બન્યો હતો. હલો, એ 10,000 લોકો 10,000 રૂપિયા આ વચ્ચે વહી ગયા ને, આ છે અંગ્રેજ. હલો, આજે ભી આપણી અડધી કમાણી અહીં વહી જાય છે, આપને ખબર નથી, કારણ કે અંગ્રેજોએ આ સિસ્ટમ બનાવી ગયા છે. બદલવી જોઈએ. આ સિસ્ટમને બદલવા માટે હું કહી શકું, શું કામે બદલવી જોઈએ? એક ખેડૂત રાત દિવસ મહેનત કરીને 200 મણ કપાસ જો થયો હોય ને, તો 100 મણ આનો. હાલો, આપણે ભલે સહકારી ભરાયની નવી જૂની કરવી પડે. હાલો, આ અંગ્રેજ એક હીરા ઘસતો વ્યક્તિ, એક રત્ન કલાકાર પોતાની જિંદગીના 40 વર્ષ હીરાની પાછળ ખર્ચી નાખે ને, તો 20 વર્ષ એના પરિવાર માટે કામ કર્યું ને, 20 વર્ષ આના માટે. આ વાત મને આજથી 18 વર્ષ પહેલા સમજાઈ ગઈ. અરે સિસ્ટમ જ એવી બનાવી. કેવી ખબર? એક ભિખારી ભીખ માગીને 5 રૂપિયા ભેગા કરે ને, તો બિસ્કિટ લેવા તને અહીંયા જ જવું પડે. ક્યાં? અરે જેનો ભિખારીના ભીખમાં ભાગ હોય, એ કોઈથી ગરીબ થાય? હાલો, એનો ભિખારીના ભીખમાં ભાગ છે. અને આપણે ઊંધે માથે થાય અને સહકારી માત્ર નવી જૂની થતી હોય, એનો મતલબ એ છે આપણી અડધાઈ કમાણી લૂંટાઈ છે આજ. હાલો, આને બદલવાની છે. આને બદલવા માટે આરસીએમના માલિકે વિચાર્યું કે આ 4 લોકો વચ્ચે બેઠા છે. કેટલા? જોજો, આ 4. આને કાઢી નાખીએ તો 20% બચે કે ન બચે? સિસ્ટમમાં એવું બનાવ્યું ને, આ 4 લોકોને કાઢી નાખ્યા. એટલું જ નહીં, જાહેરાતને હટાવી દીધી. શું કરી દીધું ભાઈ? કે જાહેરાત કરવાની કોઈ જરૂર છે જ નહીં. એ 30% અને 20% ટોટલ 50% રકમ બચી ગઈ. અને 50% રકમનો મતલબ એ થાય કે હિન્દુસ્તાનની 150 કરોડની વસ્તી, 30 કરોડ પરિવાર ખાલી 10,000 રૂપિયા દર મહિને બચાવે ને, તો 3 લાખ કરોડ રૂપિયા બચે. ખાલી 10,000 બચાવે તો. વિચાર્યું માલિકે કે આ સિસ્ટમ શક્ય છે કે નહીં? જાહેરાત હટાવી તો ચાલે કે નહીં? મિડલમેનને હટાવીએ તો ચાલે કે નહીં? ઘણું બધું ચિંતન કર્યા પછી એને ખબર પડી કે હિન્દુસ્તાનમાં એક એવી સિસ્ટમ ચાલે છે જેનું નામ છે રાશન કાર્ડ. નામ સાંભળ્યું છે? રાશન કાર્ડ. ભારતના ગામડે ગામડે રાશન કાર્ડની દુકાન છે.
અરે આમાં કોઈ મિડલમેન નથી, આમાં કોઈ જાહેરાત નથી, આમાં કોઈ એજન્સી નથી. અરે ગવર્મેન્ટ ગામડે ગામડે રાશન કાર્ડની દુકાન માત્ર એક વ્યક્તિથી ચલાવતું હોય તો આરસીની દુકાન કેમ ન ચાલે? હલો, રાશન કાર્ડની દુકાનમાં કોઈ એજન્સી વાળા નથી, કોઈ રિટેલર નથી, કોઈ હોલસેલર નથી, અને એના કારણે રાશન કાર્ડનો સામાન જો સસ્તો મળતો હોય, એમાં કોઈ એડવર્ટાઇઝ ન હોય અને એનો સીધો લાભ ગ્રાહકને મળતો હોય તો આપણે બધાને હટાવી દઈએ, જાહેરાતને હટાવી દઈએ તો સામાન સસ્તો મળે કે ન મળે? બસ આરસીએમે શું કર્યું? ગ્રાહકને હટાવી આપને ભાગીદાર બનાવી દીધા. શું બનાવી દીધું? ભાગીદાર. આ ભાગીદારી મને આજથી 18 વર્ષ પહેલા સમજાઈ ગઈ. મેં ભાગીદારીમાં કામ કરવાનું સ્ટાર્ટ કર્યું, લોકોને આ ભાગીદારીમાં લાવવાનું સ્ટાર્ટ કર્યું. ધીમે 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 આજ મારું 1 વર્ષનું ટર્નઓવર મિડલમેનને જાહેરાત વગર લગભગ 100 કરોડની આજુબાજુ થાય છે. કેટલું થાય છે ભાઈ? અને 100 કરોડમાંથી 50 કરોડ બચે છે એ હિન્દુસ્તાનની આમ જનતાને પાછા આપી દે છે. હલો, અંગ્રેજો હટી ગયા. એટલું જ નહીં, ભાગીદારીના કોઈ નિયમ હોય, પાર્ટનરશિપના કોઈ નિયમ હોય. પહેલો નિયમ એ છે, જો મારે ને તમારે ભાગીદારી કરવી હોય તો 50% રોકાણ તમે કરો, 50% રોકાણ હું કરું, આપણે બે ભાગીદાર થઈ શકીએ. સાચું છે? પણ મારી પાસે યા તો તમારી પાસે રોકાણ કરવાની કેપેસિટી ન હોય તો નિયમ બીજો, 100% રોકાણ તમે કરો યા તો હું કરું, અને જે રોકાણ ન કરે એને કામ કરવાનું. હાલો, ભાગીદાર થઈ શકાય? કંપનીએ વિચાર્યું કે આ બેમાંથી કઈ ભાગીદારી યોગ્ય? પહેલી કે બીજી? પહેલીમાં કોઈ પાસે પૈસા છે નહીં, એ કે બીજી રાખીએ. કંપનીએ બીજી ભાગીદાર રાખી. આપણે 1 રૂપિયો રોકવાનો નથી, કોઈ જોખમ નહીં, કોઈ ટેન્શન નહીં, માત્ર મહેનત કરવાની છે. જે લોકો માર્કેટમાં સામાન લઈ અને અંગ્રેજોની જેમ લૂંટે છે ત્યાંથી બંધ કરાવી આરસીની દુકાન લઈ જવાના. આમાં આપણો ભાગ. હલો, કરી શકાય? હવે આ કામ કરવામાં કોઈ ડિગ્રી જોઈ? હે? બાળકે કરી શકે, બુઝુર્ગ કરી શકે, મહિલા કરી શકે, ખેડૂત કરી શકે, ગામડાના કરી શકે, સિટીના કરી, બધા કરી શકે. કરી શકે કે ના કરી શકે? હા, આસાન. જેની ઘરે જાવ ત્યાં કયો. ચાલો આગળ વધીએ. કંપની આપણે 45%ના ભાગીદાર બનાવે છે. 2%થી સ્ટાર્ટ કરે, ધીમે ધીમે વધારતા વધારતા 45% સુધીની